નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા હાથીપગાના 3 શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। આરોગ્ય વિભાગ દ્વારા 10 થી 12 ફેબ્રુઆરી 3 દિવસ સામૂહિક દવા ગળાવવા તથા તારીખ 13 અને 14 ફેબ્રુઆરીના રોજ મોપઅપ રાઉન્ડનું આયોજન કર્યું છે, જ્યારે રાજપીપળા શહેરમાં કુલ 9 વોર્ડમાં 16 તારીખથી ડોર ટુ ડોર દવા ગળાવવાનું અભિયાન ચાલુ કરવામાં આવશે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર લિમ્ફેટિક ફાઇલેરિયા જે હાથીપગો રોગ તરીકે ઓળખાય છે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 3 શંકાસ્પદ લક્ષણો દેખાયા છે, જેના પગલે આરોગ્ય વિભાગે તુરંત એક્શનમાં આવી નાંદોદ તાલુકામાં 227 અને દેડિયાપાડામાં 310 કર્મીઓની ટીમ ઉતારી છે। આ રોગને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસ દરમિયાન આંગણવાડી, શાળા અને કોલેજોમાં બાળકો માટે તથા અન્ય પુખ્ત વયના લોકોને ટીમો દ્વારા ઘરે ઘરે રૂબરૂમાં DEC તથા આલ્બેન્ડાઝોલ નામની દવાઓ ગળાવવામાં આવી હતી। ટીમો દ્વારા ઘરે ઘરે રૂબરૂમાં DEC તથા આલ્બેન્ડાઝોલ નામની દવાઓ ગળાવવામાં આવશે। તે દવાઓ આરોગ્ય કર્મચારીની સલાહ મુજબ ગળવા અને પીવા હું સૌને અપીલ કરું છું। હું પણ તે દિવસે એ દવાઓ ગળી। ચાલો આપણે સૌ સાથે મળી ફાઇલેરિયા મુક્ત નર્મદાના નિર્માણમાં સહભાગી થઈએ।